આજે અષાઢ સુદ બીજ છે, શુક્રવાર છે, તારીખ 31/7/2026 વર્ષ છે. અત્યાર સુધીમાં 2-4 દિવસ આપણે મહાત્મા ભગવાનનું મહાત્મા અપરંપાર છે. મહારાજ કે સમુદ્રના તરંગો ન ગણી શકીએ તો ભગવાનના મહાત્માને ક્યાંથી પાર પામી શકીએ. સમુદ્રના છેડો પામી શકતા નથી, પૃથ્વીનો છેડો પામી શકતા નથી, તો ભગવાનના મહાત્માનો તો પાર ક્યાંથી પામી શકીએ. આજે એમ કે છે પછી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીને મનને વશ કરવું. શું કરવાનું? શું ચાલે છે? પ્રસંગ શેનો ચાલે છે? પ્રિયદર્શન પ્રસંગ, દર્શનભાઈ પ્રસંગ શેનો ચાલે છે? હા, રાજનીતિ શીખવાનું ચાલે છે. રાજનીતિ કેમ શીખવી? તો કે છે રાજનીતિ આમથી ને, અને રાજનીતિ તે કઈ? મહારાજ કે જેને કલ્યાણ ઈચ્છવું હોય તેને રાજનીતિ કેવી રીતે? એવી મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો ને, મહારાજ જેને કલ્યાણ ઈચ્છવું હોય તેને રાજનીતિ કેવી રીતે શીખવી? આ જગતની તો રાજનીતિ આ બધું જાણે જ છે, બધા આટલું શાસન ચાલે છે દુનિયાભરનું, તો રાજનીતિ ચાલતી જશે ને. પણ તેને મહારાજ કે શાસન ઉપર મહારાજ કે આ રાજનીતિ કલ્યાણના માર્ગમાં કેવી રીતે શીખવી? એટલે મહારાજ કે પેલું તો સારી રીતે મહાત્મા જાણવું કે આ ભગવાન મળ્યા છે ને બહુ દૂર. અને એટલા માટે આપણે કેટલા દ્રષ્ટાંતો આપ્યા હતા કે લાલા બાબુએ કેટલા જન્મથી પ્રયાસ કરેલો અને સફળ થયા. એવા કેટલા જન્મ મેં દ્રષ્ટાંતો આપ્યા હતા. અહીંયા આપણે જે માળિયાની પાસે જે ગામનું દ્રષ્ટાંત આપ્યું હતું કે બ્રાહ્મણ કુટુંબ રહેતું હતું, અને એ બ્રાહ્મણ કુટુંબે કેટલા પ્રયાસ કર્યો. 12 વર્ષથી નૈષ્ટિક બ્રહ્મચર્ય રાખતા હતા, 12 વર્ષથી. અને 12 વર્ષ શું, 12 જન્મથી 12 જન્મથી નૈષ્ટિક વ્રત રાખતા હતા. અને મહારાજ એના ઉપર બહુ રાજી થતા. અને શ્રીજી મહારાજે કીધું કે હવે એનો અંત આવી જાય. મહાત્માને સેવતા હતા. આપણે વાત કરી હતી કે મહાત્માની સેવા કરતા હતા. આ અમથું નથી મળ્યું, પણ આની કિંમત નથી. મફતનું મળ્યું ને એટલા માટે. પેલા દિવસ અમે કહે છે ને કે પેલો એક છોકરો હતો, તે મંત્રીનો છોકરો દરરોજ એની માં જલેબીમાં જલેબી આપે. તે શું કહે છે કે મમ્મી દરરોજ જલેબો જલેબો. અરે જલેબો જલેબો, આ તું જલેબો જલેબો કરે છે, ગરીબોને ખાવા માટે રોટલાય મળતા નથી. જલેબો શું સામાન્ય વસ્તુ છે? તેમ આપણે આ જલેબા જેવું છે ભાઈ. આપણે જે ભગવાન મળ્યા છે જલેબા જેવું છે, આપણે કંઈ મહત્ત્વ નથી. એક મહાત્માની સેવા કરે અને મહાત્માને પગે લાગીને દરરોજ જમાડવા જાય, દૂધ પાણી કરાવે, જમાડે. મહાત્માની અવસ્થા થઈ ત્યારે મહાત્મા કીધું હવે તો હું જઉં છું, પણ આ નિયમ ચાલુ રાખજો. તો કે ગુરુજી કોને જમાડવાના? તો કે ગમે તે અતિથિને જમાડવાના. અહીંયા બસ સવારે આવી જવાનું ને જો કંઈ ભૂખ્યો હોય તેને જમાડી દેવાનું, આટલું કામ કરજો. તો કે સારું, તમને ભગવાન મળશે. બોલો, મોટા પુરુષને અતિ દયા થઈ જાય ને. કેટલાક સમય 6 મહિનાનો સમય પસાર થઈ ગયો અને મહારાજ કચ્છમાં ગંગારામને ઘેર હતા, મલને ઘેર હતા. અને ત્યાંથી મુરજી બ્રહ્મચારી કહ્યું ચાલો હવે સમય અવધિ નહીં શાન કરે, પેલા લોકોનું શરીર નહીં રાખે. અને આવીને વર્ણી વેશે મહારાજ બેઠાને જમાડ્યા પછી સંતોષ તો થયો, પણ એને કીધું મહારાજ કે અમે તમારા ઘરે આવીને જમી લઈશું. તો કે સારું, પધારો મહારાજ, અમારું મોટું ભાગ્ય. જમાડ્યા પછી મહારાજે પોતાની મૂર્તિનું દર્શન આપીને એને કહ્યું અમે તમારું રાજી એટલે માટે થયા છીએ કે 12 જન્મથી તમે આ પતિ પત્ની થાઓ છો અને 12 જન્મથી તમે નૈષ્ટિક વ્રતનું પાલન કરો છો, એટલે હું તમને રાજી થઈને આજે તમારું આત્યંતિક કલ્યાણ કરવા માટે આવ્યો છું. બોલો, તો આવું મહાત્મા ભગવાનને કેવા મોઘા મારા મળ્યા છે મહારાજ. હવે એને રાજાના દીકરાને શું પૈસાની કિંમત હોય? ગરીબી આ મજૂરી કરે છે ભાઈ, રાજાના દીકરા હોય એને પૈસાની શું કિંમત હોય? તાગડ ધીને જ કરવાના છે. આજે આ ગાડીને, આજે આ ગાડીને, આજે આ અહીંયા જશું ને આજે અહીંયા જશું. આ મજૂરો કામ કરે છે એને પૂછો, સાંજે 300-350 રૂપિયા મળે છે એને. પૈસાની કેવી કિંમત હોય? શાક બકાલું લેતા જતાં 17 વિચાર કરે ત્યારે શાક બકાલું લેવાય છે કે આટલું મોંઘું છે, આટલું મોંઘું છે, આ ના લેવાય, આ ના લેવાય. કેવો વિચાર કરે ત્યારે બિચારા પહોંચી વળે છે. પૈસાની એને કિંમત છે. પહેલાંને શું પૈસાની કિંમત હોય? તેમ જેને ઘરથુથીમાં મળ્યું હોય એને ભગવાનની મહાત્માની શું કિંમત હોય? બાકી બહુ દુર્લભ છે. હવે મળવું બહુ દુર્લભ છે, અતિ દુર્લભ છે. મહારાજ કે રાજનીતિ એમ સમજવી, પેલું મહારાજનું મહાત્મા સમજવું અને મહાત્મા સમજ્યા પછી ધ્યાન કરવું. અને બ્રહ્માનંદ સ્વામી કહે છે ધ્યાન કરતા જ્યાં જ્યાં
માન જાય રે ધ્યાન કરતા જ્યાં જ્યાં માન જાય રે તેને દેખે છે સાક્ષીને ન્યાય રે તેને દેખે છે. એટલે મહારાજે આ ધ્યાનનું પ્રકરણ નારાયણ સરોવર કાળા તળાવ તેરામાં સવારે 3 વાગે જગાડે સંતોને, અને પોતે પણ ધ્યાનમાં જુઓ તો ખરા, પોતે કેટલો આગ્રહ રાખે છે કે આ પરિપાટી ચાલુ રખાય. આ મહારાજ કે અમે ન કરીએ તો પછી બીજા કોણ શીખાડશે? ત્યારે આપણે એક પ્રસિદ્ધ દર્શન છે, સારંગપુરમાં ગયા, જીવા ખાચરના 2 છોકરા. હવે એ છોકરા મહારાજની પૂજા કરવા આવ્યા, સંતો કોઈ હતા નહીં, શીખાડે કોણ પૂજા કેમ કરવી? હવે પહેલાં થાળ લઈને ઊભા રહ્યા પૂજાના, હો, ચોખા ને કંકુ ને મહારાજના વાઘા ને વસ્ત્ર લઈને ઊભા રહ્યા. હવે પૂજા કરવાનું કોઈ શીખાડે એવું હતું નહીં. મહારાજ એકલા બેઠા હતા, હરિભક્તોની સભા હતી, પહેલાં આમ થાળ લઈને ઊભા રહ્યા. પૂજા કેમ કરી? મહારાજ કે આવો આવો આવો, તમે છે ને પહેલે અમારા ભાલમાં ચાંદલો કરો, બોલો જાતે, પેલે ચાંદમાં ચાંદલો કરો, પછી હાર પહેરાવો, પછી તમે વાઘા વસ્ત્રો ઓઢાડો, આ તમે લાયા છો ને એ ઓઢાડો, પછી ચંદન ચરચી દહીં દૂધ લાયા છો ને, તો કે હા, એનાથી અમારા ચરણારૂન પક્ષાલો ધુઓ લ્યો. આ જાતે શીખાડે, જાતે શીખાડે. આવું તો રાજાએ ખીજાઈ જાય કે ક્યાં ક્યાં નોકરો બધા, પણ આવા પુરુષોત્તમ નારાયણ એટલા સરળ થાય છે ત્યારે હવા થાય છે ભાઈ, સરળ બને છે ને ત્યારે હવા. અને મહારાજે જો આ ના કરી બતાવ્યું હોય તો સમાજમાં પ્રકરણ ક્યાંથી આવે? પોતે યોગાભ્યાસ કરી બતાવ્યો, અષ્ટાંગ યોગની સિદ્ધિ કરી બતાવી, સમાજમાં શીખાડ્યું. આ રીતે મારા, અરે જુઓ આ શ્રીજી મહારાજની કૃપા. વડતાલનું મંદિર થાય, ઈંટો જાતે ઉઠાવે. શું ઉઠાઈની જરૂર છે? ધારે તો બધું કરી શકે. આ અમદાવાદનું આનંદ સ્વામીને શંકા થઈ કે મંદિર બનાવવું કેવું? પહેલું મંદિર અમદાવાદનું મંદિર કેવી રીતે, એનો ઘાટ કેવો લાવો? તો સંકલ્પ થઈ, ત્યાં બેઠા ધ્યાનમાં માનસીમાં, તો મંદિર આખું બારે આવ્યું. હા, આનંદ સ્વામી કે લ્યો પતી ગયું, હવે આ મહેનત મટી. મહારાજ કે શું મહેનત મટી? આ જોઈ લો, આ કંઈ નહીં રે. સોનાનું મંદિર બારે કાઢ્યું. મહારાજ પણ આવું સરસ મંદિર એ સરસ નથી, એ માનસિક મંદિર છે. મહારાજ કે માનસિક મંદિર છે, એ સોનાનું મંદિર ભલે રહ્યું, તમે નિરખી લો. અને સ્વામીએ નકશો દોરી લીધો અને મંદિર અદૃશ્ય થઈ. એને શું પડી છે? પણ જગતના લોકો કેમ ચાલે એ જરૂરી છે ભાઈ. એ નહીં ચલાવે ત્યારે કોણ? બાપ દીકરાને ના શીખાડે તો બાપ શું? એ ભલભલા રાજાના છોકરા વંઠી જાય છે. એને કસોટી કરવી જ પડે, લાકડી લઈને ઊભું પડે. ના ના થાય, આમ ના થાય. મોટા મોટા કરોડપતિના છોકરાઓ છે ને, એના બાપે બાપ બહુ કઠિન હોય છે. નહીં, આમ નહીં કરવાનું તારે, ના, આ નહીં કરવાનું. કાનજીપ્રમજીની વાત કરો ને, મરજા પર, એના છોકરો જેઠો મારી જોડે જ ભણતો હતો. એને કીધું પપ્પા મારે દૂર પડે છે, ગાડી સાયકલ લઈને જાય, એમાં શું વાંધો? સાયકલ લઈને ના જવાય? બોલો કે બાપા સાયકલ લઈને જાઉં, આપણે તો ભગવાનની દયા છે. હવે તો કરોડો રૂપિયા કમાતા, મંદિરમાં 12 મહિનામાં 2-5 કરોડ વાપરતા હતા, એવી શક્તિ હતી. 4000 માણસ કામ કરતા હતા બસ્તાનમાં. એ કે આ છે ને, આ પૈસા આપણા બાપાના નથી, આ તો ભગવાને દયા કરીને આપ્યા છે, એટલે આપણે વિવેકથી વપરાય. બેટા આ સાયકલ લઈને જવું પડે. કાલે હું નથી ને આ કંપની બંધ થઈ જશે, તારે સાયકલ ચલાવતા નહીં આવડે તો કરશો શું? ત્યારે આવું થાય. પોતે ખેતરમાં જાય અને ઘઉં બાજરી ઉપરે, ત્યારે ઘોડી ઉપર ઊભે, અને બધા કરોડોપતિ 50-50 ગાડીઓ ફરતી હોય ચારે બાજુ. આ જરૂરી છે, સિસ્ટમની જરૂર છે ભાઈ. સંતોને શિક્ષકોને પૈસા ગમે એટલા થઈ ગયા હોય તેને કામ કરતાં શીખવાડવું પડે. જાતે શીખો, સફાઈ કેમ થાય ખબર પડવી જોઈએ. કર્મચારીઓ તો બધું કરશે, તમે શું કરો છો? ઠાકોરજીના વાઘાને વસ્ત્ર પહેરાવવાનું શીખવું પડે, આ કથા વાર્તા કરવાનું શીખવું પડે, હાથ અમલિયા થઈને આ સત્સંગમાં રહેવું પડે. અને કાંઈ ના કરીએ, તાકડથી ના કરીએ તો સમય તો નીકળી જશે. આમાં તો કોને ખોટ પડે? આમાં તો કોને ખોટ છે? ખાશો પીશો રહેશો, મજા કરો, મોજ કરો, કોઈ તકલીફ નથી. પણ પરિણામ ખરાબ આવશે. પરિણામ કોઈને નહીં ગમે એવું આવશે. છેટે તમારે છોકરા તમારી સેવાય નહીં કરે. હમણાં કાલે જ કહેતો હતો કે સ્વામી છોકરા તો 2 છે પણ કંઈ કામના નહીં. મેં કંઈ કામના નહીં, તે બગાડ્યા છોકરાને. બગાડનાર તું જ છો, એને પહેલે ટ્રેનિંગ આપી દે ને. હવે શું અત્યારે
આ ભગવાન પોતે શીખાડે છે. ધ્યાન કરતા જ્યાં જ્યાં માન જાય રે, ધ્યાન કરતા જ્યાં જ્યાં રે, એને દેખે છે સાક્ષીને નાય રે, તેને રાજે ચરણે લાંબી ઉર્ધ્વારે ખોરે, રાજે ચરણે લાંબી રે, હું તો ધ્યાન વિના એને દેખું રે, હું તો ધ્યાન વિના રે, ત્યારે જન્મ સફળ કરી લેખું હારે, ત્યારે મારી સુધ બુધ તે રે. આગળની કડી ભુરાયજી એ છે મન પકડ્યાની જો ચાવી હારે, છે મન પકડ્યાની જો ચાવી વાલા, મારી સુધ બુધ તે આ મન પકડ્યાની ચાવી છે. હા, ચાવી વગર લોક ના ખોલે, તેમાં મન પકડ્યાની ચાવી છે. આટલું બધું ધ્યાનનું ભારોભાર શાસ્ત્ર ભર્યા છે, ધ્યાનના કીર્તનોના, પણ કોને ટાઈમ છે? પુરુષાર્થ ક્યાં છે? માનસીનું ઠેકાણું નથી પડતું ભાઈ. માનસી કઈ કઈને થાકી જાય તો 5 ટાઈમ માનસી નહીં થતી. ગઢડામાં શું કામ હતું મને યાદ નથી, પણ ગઢડામાં કામ હતું અને ખર્ચાળ કામ હતું. પછી કે આટલું બધું ખર્ચ ક્યાંથી લાવીશું, આટલા બધા પૈસા ક્યાંથી લાવીશું? પછી વડીલ સંતોની મિટિંગ થઈ અને કીધું કે આનો આ ખર્ચ કેમ પૂરો પડે. બહુ સરસ ગમતી વાત છે. વડીલ સંતે કીધું કે મારું વચન મનાય? તો કે બોલો બાપજી. તો કે તમે છે ને આ ઉપર શર્ટ પહેરો છો અને આવા આછા કપડાં પહેરો છો, એના ગળે માટીવાળા કપડાં પહેરો, માટીવાળા કપડાં પહેરો બધા, અને 5 ટાઈમ માનસી કરો. તો કે સામે આને નાને શું લેવા દેવા? 5 ટાઈમ માનસીને અને આને શું? અને સામે બધા 51 માળા કરો અને બંને કથામાં આવી જવાનું, સાંજે સવારે આવી જવાનું. બધા 6 મહિના નિયમ રાખો, આ કામ થઈ જશે. બોલો, 6 મહિના નિયમ રાખો, 6 મહિના. બોલો, સંતો કે હવે આ કરવું જ છે તો પછી મંડળધારીઓ સંતો બધા તૈયાર થયા કે કરવું છે તો પછી કરવું જ પડે ને. તમે સામે કે જવાબદારી મારી, જવાબદારી મારી, આ કામ કરો. લાખો રૂપિયાનું, તે દિવસ લાખો રૂપિયા ક્યાં મળતા હતા? લાખો રૂપિયાનું કામ છે, જવાબદારી મારી. પણ તમારે 6 મહિના સુધી ટ્રસ્ટના મસ્ત ન થવું, પછી તમને જે કરતા હોય કરજો. સંતો બધા એગ્રી થયા. જુઓ ભાઈ, આચરણમાં હે 2 ટાઈમ કથા વાર્તા થાય, અને પહેલે તો સંતો વધારે 200, 300 સંતો, અને બધા સભામાં આવી જાય અને માળા કરે, માનસી કરે, અને બહુ સારા શોભે એવા કપડાં પહેરે. ભાઈ હરિભક્તોને એમ લાગવા માંડ્યું કે હારું આ ક્યાં મળે, આવું ક્યાંથી મળે? આ સંતો આવું ભજન કરે છે, આ ક્યાં મળે ક્યાંથી? અને તેમાં સ્વામી પાસે, નામ તો ભૂલાઈ ગયું, સ્વામી બેસાડે આ વાત થયેલી છો, ગપ્પાની વાત નથી. આ વાત મને નાનજી ભગતે કરેલી હતી કે આવું એક ફરાક થયેલું એમ. નાનજી ભગત પાસે 2-4 વાતો મેં જાણી હતી. નાનજી ભગત મોચી હતા, ગુણાતીતાન સ્વામીની પરંપરામાં આવતા હતા. એટલે એને વાત કરી મને કે સ્વામી 6 મહિનામાં તો એવું જમાવટ થઈ ગઈ, એટલી જમાવટ થઈ ગઈ. ક્યાંથી પૈસા આવ્યા, કેવી રીતે આવ્યા? અરે મંદિરના પૈસા કરતાં 5-10 રૂપિયા વધાર્યા. બોલો, પૈસા વધાર્યા. આવી તાકાત છે નિયમ ધર્મમાં ભાઈ. હા, શ્રીજી મહારાજે અમથું કીધું છે વચનામૃતમાં. શું કહ્યું? કે ધ્યાન છે, ધ્યાન એ કેવું છે? આંબલીનો કાતરો જોયો, ખાટી આંબલી જોઈ,
ખાટી આંબલી જોઈ કોઈએ ભાઈ? એનો કાતરાના 3 પડ હોય. આમ કાતરો પાકી જાય ત્યારે ઉપરનું પડ છે એ પાક શેક્યા વગર આમ ચોડાઈ જાય ને, ચોડાઈ જાય, શેક્યા વગર ચોડાઈ જાય. અને પછી બીજો ગર્ભ આવે. એ ગર્ભમાં હાથેથી નીકળે ના નીકળે, ચપ્પુએ કરીને કાઢવો પડે. એ ગર્ભને જોતો હોય તમારે તો ચપ્પુએ કરીને કાઢી નાખવો પડે, અને એનું ખટાણું થાય છે. ત્રીજું પડ કયું? કચીકો. કચિકા ઉપર ચામડી છે, કચિકા ઉપર ચામડી છે. ચપ્પુથી નીકળે? ચપ્પુથી પણ ના નીકળે. પહેલી તો આમ હાથ ચોડી તો નીકળી જાય હાથેથી, અને બીજું ચપ્પુથી કે એનો ગર્ભ કાઢી નાખાય. પણ આંબીલા કચીકો છે એના ઉપર જે ચામડી છે એ શું કરવું પડે? શેકવો પડે. કચીકો એ શેકી નાખો એટલે આમ નીકળી જાય ને, શેકી નાખો એટલે આમ નીકળી જાય, પોતાની મળે છૂટી થઈ જાય. તે મારણ કે બીજું તો જશે, આ જગતની વાસના તો ટળશે, પણ કારણસરીની વાસના નહીં ટળે ત્યાં સુધી જન્મ મારો ને તમે હો કે હું હો. કારણસરીની વાસના ના ટળે ત્યાં સુધી કોઈ ભલીવાર નહીં આવે. એટલું ધ્યાન રાખજો. અને શાસ્ત્રમાં એટલું કેટલું આમ પદો બોલી તો કેવું સ્વામી કહે છે, હજી હું એટલી પર્યાપ્ત સ્વામી ધ્યાન એ કે જ્યારે દર્શન કેટલું આપ્યું કે લાજે ચરણે લાંબી ઉર્ધ્વારે કોરે, રાજે ચરણે લાંબી ઉર્ધ્વ રે, હું તો ધ્યાન વિના તેને દેખું રે, હું તો ધ્યાન વિના રે, ત્યારે જન્મ સફળ કરી લેખું હરે, ત્યારે જન્મ ભગવાનની મૂર્તિમાં પ્રેમ કરવો, તેના માટે શ્રીજી મહારાજે એક દ્રષ્ટાંત આપ્યું. બોલો, ભગવાનની મૂર્તિમાં પ્રેમ કરવો, પછી એટલે પ્રેમ હોય તો ધ્યાન થાય, ને તો ક્યાંથી થાય? તો કેવી રીતે પ્રેમ કરવો? જીમી કામી નારી કામી પુરુષ, કામી સ્ત્રી હોય અને કામી સ્ત્રીને જ્યારે મનગમતો પુરુષ મળે ત્યારે કેવું એકાગ્ર ચિત્ત રહે છે, કેવું ચિત્ત, કેવા દ્રષ્ટાંત આપ્યો. પેલી સ્ત્રીને કોઈ પુરુષ સાથે સ્નેહ થઈ ગયો, પોતે પરણેલી હતી, એનો છોકરો હતો, અને એને સમાજોના પિતાને ખબર હોય, પતિને ખબર પડી કે અહીંયા કોઈ ગમે તે એને પુરુષ આવે છે. એને 10 વર્ષનો છોકરો હતો. એને કીધું બેટા આજે ભણવા ના જતો, રૂમમાં બેસ, અહીંયા બેસજે, અને કોણ આવે છે એનું જરા ધ્યાન રાખજે. તો કે સારું પપ્પા. ભણવા એની મમ્મી સમય થયો, એને ખબર પર પુરુષ આવે છે, એને કીધું જા બેટા જા ભણવા જા, ભણવાનો ટાઈમ થઈ ગયો, ભણવાનો ટાઈમ થઈ ગયો. તો કે ના મમ્મી મારે નહીં જવું આજે, મારે નથી, રજા હશે નહીં હોય આજે, જા ભણવા. હવે બોલો આવવાનું તૈયાર થઈ ગયો, ના ગયો, માથાકૂટ બહુ કરી, ગયો નહીં. હવે પેલો આવવાનો તૈયાર થઈ ગયો, કરવાનું શું? પેલો પુરુષ આવ્યો એટલે કે ભાઈ મેં કીધું ને ભણવા નથી જવું. તો કે ના, ગળું પકડીને મારી નાખ્યો ને રૂમમાં નાખી દીધું. તેઓ કામી સ્ત્રી. અને જે ઘાસ ગોડાઉન હતો, ગાયો ભેંસોનું ઘાસ, એમાં નાખી દીધો મારીને, દરવાજો બંધ કરી દીધો, અને ખોટો ધંધો આદર્યો છે ને. આવો પ્રેમ છે કામી સ્ત્રીને કામી પુરુષમાં, આવો પ્રેમ છે. અને આ નથી શું થાય? પુરુષ અને પતિ આવ્યા કે બાબો ક્યાં છે? તો કે રમતો હશે, ક્યાંક રમતો હોય, હા ક્યાં દેખાતો નહીં. તો કે સામે રૂમમાં રમતો હતો, સામે રૂમમાં ગયો તો મરેલો પડેલો. આ અંદર પાછો ઘરે, આ શું થયું? પાછળ સાકર દઈ દીધી અને ઉપરથી કાંકડો નાખીને આખો રૂમ મલગાવી દીધો. કેવો પ્રેમ છે બોલો. હા, પછી પાછી શું કહે છે પેલા પુરુષને? હવે આપણે નિર્ભય છીએ, છોકરોએ મરી ગયો અને મારો પતિએ મરી ગયો, હવે આપણે સુખિત વિષય ભોગવીશું. ઓલ્યો શું કે એ છોકરાને ભરખીજી અને પતિને ભરખીજી, એ મને ભરખતો શું વાર લાગશે? હે, તારી જોડે 1 મિનિટે ઊભું રહેવાતું હશે? છોકરાને ભરખીજી, દીકરો જનેતા દીકરાને ભરખી જાય કૂતરીની જેમ, તો પછી મને ભરખતો શું વાર લાગશે? તારી જોડે 1 મિનિટ ઊભું ના રહેવાય.
આવો જગતનો પ્રેમ છે, તોય આવો અંધાપો આવે છે. આવું ક્યારે થયું કે તમે રસ્તે ચાલે જતા હો અને કોઈ પણ પુરુષ અતિ, એ તમે લગ્ન પછીનો પ્રેમ નથી. આ લગ્ન પછી તો બધું રાબેતા મુજબ ચાલતું હોય. લગ્ન પહેલાં જો બધા છોકરાનો સંબંધ થાય અને તમે જો સંબંધ થયા પછી અડધી કલાક ફોન ચલાવે, 2 કલાક ફોન ચલાવે. શું વાતો કરે ખબર નહીં પડતી, ક્યાંથી વાતો લાવે છે. 2 કલાક ફોન ચાલે. લ્યો, હા રે બરાબર, ગજબ છે હો, નવરાજ ના પડે. પૂછે એક ભાઈ કે શું કરીએ સામે, કે મેં તો કેમ શું કરીએ, માપે રાખો ને. કીધું 2 કલાક શુક્ર ચલાવો છે. મારી બધી ધમકી આપે છે. હા, ધમકી આપે. શું ધમકી આપે? તારે વાતો ન કર્યો તો બીજે હાલી જઈશ કે. લે, એટલે આવી ધમકી, આવી તમને કોઈ ધમકી આપે છે ભગવાનમાં પ્રેમ કરવામાં? થતાં મૂર્ખામી નથી કરતા. બોલો, આવો પ્રેમ મહારાજે બતાવ્યો ભગવાનમાં થવો જોઈએ. ધ્યાન 4 પ્રકારનું છે, મેં બતાવ્યું છે. સ્વાંગ ધ્યાન, ઉપાંગ ધ્યાન, સપાર્ષદ ધ્યાન અને સલીલ ધ્યાન. 4માંથી ગમે તે કરો. ભગવાનના અંગનું ધ્યાન કરો તોય ભગવાન ખુશ છે. વાઘા વસ્ત્રનું ધ્યાન કરો, ઉપાંગ ધ્યાન કહેવાય, તોય મહારાજ ખુશ છે. અને એ ના થાય તો સપાર્ષદ ધ્યાન કરો. એ આ સભા બેઠી છે ને સંતો બેઠા છે ને ભગવાન અહીંયા બિરાજે છે ને કેવા વાઘા વસ્ત્ર ધારણ કર્યા છે ને એ ધ્યાન કરો. અને એ ના થાય તો શું કરો? સલીલ ધ્યાન કરો. મહારાજના લીલા ચરિત્ર, ગમે તે લીલા ચરિત્રની વાતો ચાલતી હોય એને ચિંતો અને ધ્યાન કરો. ધ્યાન કરીને મહારાજ કરવા. આવું છે ભાઈ. બાકી બહુ ઊંચી વસ્તુ છે. પ્રેક્ટિસ જ નથી. પહેલું શરૂઆતમાં તકલીફ તો પડે છે. ધ્યાન કરીએ ને, માનસી કરીએ ને, તે કીડીઓ ચડે. કીડીઓ ચડે ને કે ક્યારે પૂરું થાય, ક્યારે પૂરું થાય. તમને ખબર હોય તો 10 માળાનું લીમ લીધું હોય ને, પછી આખો દિવસ કામે કરીને આવ્યા હોય, પછી સાંજે માળા પૂરી કરવા, નિયમની માળા કરવા બેસે. એ નિયમની માળા કરવા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ઊંઘ આવતી હોય, માળા પડી જાય, પછી પાછી ઉઠાવે, પછી ચાલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પછી મણકા પૂરા ના થાય ને ઊંચી કરીને જુએ કેટલા બાકી રહ્યા. હા, મણકા પૂરા જ ન થાય હારા એટલે જુએ કેટલા બાકી રહ્યા. મણકા, માળા કેટલી બાકી રહી ને મણકા કેટલા બાકી રહ્યા. બોલો, એમ થાય ભાઈ. ભગવાનનું ધ્યાન તો કાઠું છે. એ કીડીઓ ચડે હારી, પણ જો મસ્તી આવી જાય માનસીમાં તો એમ થાય. હું આમ નક્કી કરીને બેસું ને કે મારે 10 મિનિટમાં નીકળ્યું, ના નીકળાય સારું. ઝીક જઈએ તોય ને નીકળાતું. બોલો, ઘાયા જઈએ તોય હારે 13-14 મિનિટ થઈ જાય. આજે નક્કી જ કરીએ આજે 10 મિનિટમાં પૂરી જ કરવી છે, નહીં થાય. એક ફરા અંદર ઉડતી લાગી જઈએ ને કે આપણે પરિપાટી ગોઠવી નાખી કે આ રીતે જ મારાની માનસી થાય, પછી પાછું ના પડાય. પણ આદર તો કરવો પડે ને ભાઈ. અને બધાના ગુરુ શીખાડતા હશે. મારા ગુરુ મને ધ્યાન શીખાડેલું અને હું એ દરેકને કહું છું કે આ રીતે ધ્યાન કરાય. પણ આમાં ધ્યાન કરે છે કેટલા? ધ્યાન કરાય પણ રજાના દિવસ હોય ત્યારે તો હોય ને, ટાઈમ હોય ને ત્યારે ધ્યાન કેટલા કરે. કંઈ નહીં, હવે આ ધ્યાન થાય કે ના થાય. એટલે ભાઈ શું કહે સંતો? સંતો શું કહે ખ્યાલ છે? એક નવી પરિભાટી ચાલુ કરી. એ હરિભક્તો, સંતો, ધ્યાન ના થાય તો કંઈ નહીં, પણ ધ્યાન રાખવું, આ નવું ચાલુ કર્યું. બોલો, ધ્યાન નહીં થાય તો ચાલશે પણ ધ્યાન રાખવું આપણે. એવું છે ત્યારે. ભરતભાઈ ધ્યાન બેસીને કરતા હતા કલાકો સુધી. ભગવાનમાં અખંડ વૃત્તિ રાખ. મોટા આચાર્ય માસીને હરિભક્તે પૂછ્યું કે વચનામૃત પહેલું શરૂ કર્યું એમ અખંડ ધ્યાન કરવાનું કર્યું. અખંડ મૂર્તિ મહારાજ યાદ રાખવી, અખંડ મૂર્તિ યાદ રાખવી. પછી મહારાજ કે આને શું સમજાવવાનું? કે અખંડ મૂર્તિ છું, અખંડ મૂર્તિ છું. આમ ગાડી ચલાવતા કે હું આ ગાડી ચલાવું છું અને મૂર્તિનું અખંડ ધ્યાન કરું તો તમારો એક્સિડન્ટ ન થઈ જાય? થઈ જ જાય ને ત્યારે. તો કે હા, આમ તો એક્સિડન્ટ થાય જ ને. પછી ગમે આંખ બંધ કરીને ચલાય તો ધ્યાન કરવું કેવી રીતે? એ મહારાજે પછી આ જ કીધું કે આપણે ધ્યાન કરો નહીં કરો ચાલશે, પણ ધ્યાન રાખવું, આપણે ગાડીનું ધ્યાન રાખવું, ને તો એક્સિડન્ટ થાય. ભાઈ, ધ્યાન રાખવું એટલે મહારાજે શિક્ષાપત્રી લખી છે. એ શિક્ષાપત્રીના 212 છે એ મહારાજનું મદરૂપમતી મદવાણી માન્યમ પરમાદરાત, મારું સ્વરૂપ મારી વાણી છે. તો શિક્ષાપત્રીના નિયમોને પહેલાં તો યથાર્થ પાળતા થાવ, ક્યાંય ખામી નથી પડતી ને.
પછી થાય ને બધું. હા, કપડું તો ધોવું તો પડે, પેલું તેમ આપણે શરીરને સાફ તો કરવું પડે. મહારાજ અહીંયા એટલું જ કહ્યું છે, ધ્યાન કરવું, મનને વશ કરવું. રાજનીતિ સરી હોય તો જ્યાં સુધી મન, જો જગતમાં એમ કહેવાય છે, મન હોય ચંગા તો કથરોતમાં ગંગા. 14મું વેતનામર છે ને? નહીં, મન હોય ચંગા તો કથરોટમાં ગંગા. મહારાજ કે આ વાત ભલે પરંપરાથી આવે છે, પણ આ શક્ય નથી. મન ચંગા હોય, મન પવિત્ર હોય તો કથરોતમાં ગંગા. મન પવિત્ર રાખો, પછી ભલે સ્ત્રી હોય કે પુરુષ હોય, એને જોઈને મન ખરાબ ન થવા દો. એ થાય ગમે તેવી કામી સ્ત્રીની સાથે કામી પુરુષ સામે જોઈને પછી એમ કે આપણે તો વૃત્તિ પવિત્ર રાખી, ભલે સ્ત્રી હોય ને. અરે ભરાઈ જાય સમૂર હોય, વૃત્તિ ક્યાં પવિત્ર રાખવા જાય. મહારાજે વચનામૃત 18મું કહ્યું. મહારાજ કે જ્યાં જેવા જશો તેવો સંગ લાગશે. ભાઈ, કપાસ તો સફેદ જ હોય છે, જેવા કલરમાં નાખો તેવો રંગ લાગે. અને મહારાજ કે ધ્યાનની વસ્તુ જેવી છે, તમે જો વેસૈયો થયકાર કરતી હોય ને કેટલા દારૂના શીશા પવાત, આજે એની ને કાલે પાસ લાગશે. કલરની ફેક્ટરીમાં જાય તો કલર લાગે ને લાગે. કોલસાની ફેક્ટરીમાં જાય, અમે અમરકંટક ગયા હતા, એ અમરકંટકમાં 2,000 ફૂટ ઊંડી ખાણો છે, અને તેમાં બધા લઈ ગયા, લિફ્ટ નીચે લઈ ગયા ખાણો જોવા, કોલસાની ખાણો. તો બધા સંતો પોતાના કપડાં હંકેલી લીધા, બધા ગાતડીઓ વાળીને, કે આપણે હારા ભરાઈ જ અંદરથી, કાળા ના થાય. કોઈ અડ્યા જ નહીં, બધા કાળા થઈને આવ્યા. બોલો, કોઈ અડ્યા જ નહીં પાછા, બધા કાળા થઈને આવ્યા. અહીંયા ફુવાની ફેક્ટરીમાં મને લઈ ગયા હતા, મને કે પધરામણી કરી આપો. તે મેં કીધું આપણે અડીએ ને, મને પેલા કે ધ્યાન રાખજો કે કલર લાગી જશે. તો મેં કીધું અડીએ તો કલર લાગે ને, અડીને તો શું કલર લાગે. અડીએ આટલી મોટી ફેક્ટરી, ચક્કર મારવા ગયા, પછી જગ્યાએ કલર લાગ્યો. એ તો આવું જ છે, જેનો સંગ કરો તેવો. મહારાજ કે એટલા માટે સાવધાની રાખજો. અને ગમે તેવો માણસ હોય, શરૂઆત તો એની સાથે વ્યવહાર સારો કરો, પણ જો ચાડા ચૂતતો તો પછી રવાનો કરી દેવો કે આ તારું કામ નહીં. શ્રીપતિ શ્રીધરામ સર્વ